ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસાની અંદર એક શિક્ષકે ફર્સ્ટ યરની એક સ્ટુડન્ટની સાથે મેસેજીસ કર્યા કે હું તને વધારે માર્ક્સ આપી દઈશ, બરાબર, તું આ રીતે કર. સ્ટાફ રૂમમાં બોલાવ્યું, એનું આખી ચેટ વાયરલ થઈ છે. હવે આના પરથી હું ઓનલી ટીચર્સના ગ્રુપને પણ નથી કહેવા માંગતો, હું સ્ટુડન્ટ્સને પણ ઘણું બધું સમજાવવા માંગુ છું. અગર તમે એઝ અ ગર્લ છો અને તમારી સાથે આવું કંઈક બની રહ્યું છે તો સૌથી પહેલા આ વસ્તુને કહેવી જોઈએ. કેમ કે મેં એક વિડીયો જોયો, એમાં એક ગર્લ એવું કહે છે કે સર આની પહેલા પણ આવું થયું છે પણ કોઈ બોલ્યું નથી, પણ આ વખતે અમને પેરેન્ટ્સનો સપોર્ટ મળ્યો છે એટલે અમે બોલ્યા છીએ. તો આવું કંઈ બી થતું હોય તો તમારે ખાસ આની ઉપર એક્શન લેવા જોઈએ. પ્લસ કોઈ પણ ટીચર્સ અથવા કોઈ પણ સ્ટુડન્ટ તમને મેસેજ કરતો હોય, એઝ અ બોય તમને મેસેજ કરતો હોય તો તમારે એના રિપ્લાય ના આપવા જોઈએ. હું હંમેશા એવું જોતો હોઉં છું કે કોઈ મેસેજ આવે છે હાય, તો સામે ગર્લ એને રિપ્લાય આપે છે, પછી એ કંઈક વધારે કહે છે તો સામે વધારે રિપ્લાય આપે છે, ગુસ્સામાં રિપ્લાય આપે છે. પણ વોટ્સઅપની અંદર એક ઓપ્શન હોય છે બ્લોક બટન. સૌથી પહેલા તો એ વસ્તુના તમે સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લીધા પછી એને બ્લોક બટન પર ક્લિક કરી દો. પછી કંઈ થાય છે તો તમારી પાસે સ્ક્રીનશોટ તમે કામ પર લગાવી શકો. હવે માની લો કે કોઈ કોલેજના પ્રોફેસર તમને મેસેજીસ કરી રહ્યા છે અને પછી તમને ધમકી આપે છે કે હું તમને માર્ક્સ કટ કરીશ, તે મને બ્લોક કર્યો એટલે, તો તમે એ ફોટોનો ઉપયોગ કરી શકો છો તમારા બચાવ માટે. તો એઝ અ ગર્લ તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ક્યારેય પણ કોઈ પણ અનનોન વ્યક્તિને રિપ્લાય તમારે નથી આપવાનો. પ્લસ તમારા વોટ્સઅપની અંદરનું એક સેટિંગ છે કે જેમણે તમારો નંબર સેવ કર્યો હોય એને તમારો ડીપી દેખાય, ના કર્યો એને ડીપી દેખાય, પણ તમે એવું કરો કે તમે જેમના નંબર સેવ કર્યા હોય એમને જ તમારો ડીપી દેખાય. તો આ વસ્તુનું પણ સોલ્યુશન આ રીતે આવી શકે છે. અને જેટલા પણ સ્ટુડન્ટ્સ કદાચ ભવિષ્યમાં શિક્ષક બનવાના હોય તો શિક્ષક તમે જ્યારે બનશો ત્યારે તમે જે પણ નામ કમાવાના છો એના માટે ઘણા બધા દિવસો લાગવાના છે, પણ તમારું નામ ભૂસાતા માત્ર 1 સેકન્ડ લાગે. ત્યાં શિક્ષક સાથે બન્યું, તપાસ ચાલી રહી છે, વાત બહાર આવી છે, વિરોધ થઈ રહ્યો છે, મતલબ વાત તો સાચી છે. તો ખાસ જે પણ મિત્રો ટીચિંગ ફિલ્ડમાં આવવાના છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એઝ અ સ્ટુડન્ટ, એઝ અ ગર્લ, તમારું પણ શું માનવું છે આની અંદર કમેન્ટ કરીને જજો, જેથી બીજા લોકો પણ આનાથી જાગૃત થઈ શકે.